સુરતના કામરેજમાં તાપી નદી પર આવેલા બ્રિજના એક્સપાન્શન જોઇન્ટની કામગીરી કરનાર હોય જેનું નિરીક્ષણ કરવા માટે સુરત કલેક્ટર સ્થળે પહોંચ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જર્જરિત બ્રિજ અને ક્ષતિગ્રસ્ત બ્રિજની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે સુરતના કામરેજ તાલુકાના ખુલવડ પાસે તાપી બ્રિજના એક્સપાન્શન જોઇન્ટની સમારકામની કામગીરીને ધ્યાને લઈ બ્રિજને બંધ કરવામાં આવ્યું હતું, જેને લઈ સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ શુક્રવારે બપોરે બ્રિજની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટરના બ્રિજ બંધ કરવા સૂચના અપાઈ હતી. ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે, તો અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મુકાશે. સુરતના કિંમતી પલસાણાના એમાં ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાશે. 1 મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરાશે. 1 મહિના સુધી તાપીનો એકતરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા છે. ટૂંકીમાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી. ગઈકાલે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો અને એના જે આપણે પછી જે સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અને તપાસણી કરવામાં પણ આવે છે. અને જ્યાં જ્યાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે. અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ, મામલતદારશ્રીઓ, બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે, અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે, ધારો કે આરએનબીની ટીમ્સ છે, NHAI છે, રેલવેઝ અને બધાના એન્જિનિયર સાથે ટીમો બનાવી છે. એ ટીમો આવનારા 2 દિવસમાં, એટલે આજથી સ્ટાર્ટ કરીને 2 દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે. અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું, રિપેરિંગ કરશું. અને જ્યાર સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે એક બધી કામગીરી કરવાની છે. સર, અત્યારે આ જે ફ્લેટ જે છે તે એકદમ ખૂબ જ જોખમી છે. કેટલા દિવસ સુધીમાં શું લાગી રહ્યું છે કે ક્યાં સુધીમાં રિપેર થઈ શકશે? એટલે આ અમારું લાસ્ટ 15 દિવસ પહેલાંથી બધું NHAI સાથે પત્રવ્યવહાર અને બધું ચાલતું હતું, જેના કારણે આપણે એક આ પ્લેટ પણ મુકાવ્યું હતું. જૂનો બ્રિજ છે અને એક પ્લેટ મુકાવ્યું છે. હાલ જોખમી નથી, બટ છતાં આપણને એવું લાગે કે અત્યારે પ્રજાના એક હિતમાં થોડું ડાયવર્ઝન આપવા જેવું છે. એટલે ગઈકાલે અમે નોટિફિકેશન પણ કર્યું છે. અને જે ટ્રાફિક ડાયવર્ટ કરીને જેને કરીને ટેકનિકલ માણસોને કામ કરવા માટેનું ખુલ્લું સ્પેસ મળે એટલે કરીને આપણે પલસાણા ડાયવર્ટ કરીએ છીએ ટ્રાફિક. એક એમાં જે નવા એક્સપ્રેસ વે છે ત્યાંથી જે છે બધા વાહનોને આપણે ડાયવર્ટ કરીએ અને અમારા 20 કે 25 દિવસ, એટલે ઓલમોસ્ટ 1 મહિનામાં આ બ્રિજનું સમારકામ થઈ જશે.